સબીહા હોસ્પિટલની દાદાગીરી બોટાદ સબીહા હોસ્પિટલ સંસ્થાના નામે ચાલે છે, પણ ત્યાં લોકોને લૂંટવામાં આવે છે. દર્દી પાસેથી એમ્બ્યુલન્સનું ભાડું ડબલ લેવામાં આવે છે. પ્રાઇવેટ એમ્બ્યુલન્સવાળા ઓછા ભાડામાં દર્દીને સારવાર આપે છે, જ્યાં હોસ્પિટલની એમ્બ્યુલન્સવાળા ડબલ ભાડું લે છે. ઓછા ભાડાના લગાવેલા સ્ટીકર કાઢી નાખવામાં આવે છે અને એમ્બ્યુલન્સ પણ અંદર રાખવા નથી દેતા. સબીહા હોસ્પિટલની દાદાગીરી જોવો. એમ્બ્યુલન્સના ભાડા ડબલ લેવામાં આવે છે. ઓછું ભાડું લેનારને ત્યાં અંદર એમ્બ્યુલન્સ કે સ્ટીકર લગાવવા દેતા નથી. આ સબીહા હોસ્પિટલની દાદાગીરી જોવો. મારું નામ લતીફભાઈ અહેમદભાઈ ઓરિયા, સીએમ એમ્બ્યુલન્સ. અને અહીંયા સબિયામાં સ્ટીકર ચોંટાડવા દેતા નથી અને અમારું ઓછું ભાડું છે. ભાવનગરના 2500 છે, અમદાવાદના 4000 રૂપિયા છે, રાજકોટના 3000 રૂપિયા છે. અને સ્ટીકર ચોંટાડી તો ઉખાડી નાખે છે. સબિયાવાળા ડબલ ભાડા લે છે. હા, સબિયાવાળા ડબલ ભાડા લે છે. એમનું હાલે ને એટલે એમ્બ્યુલન્સ બીજી નથી આવવા દેતા. અને અમારે સ્ટીકર અંદર રહેવા જ નથી દેતા. બીજી ગાડીના હિસાબે કોઈ ફોન ન કરે ને એના હિસાબે સ્ટીકર ઉખાડી રાખે. હા, સ્ટીકર ઉખાડી નાખે છે. સબિયાના સ્ટાફ આવી ઉખાડી નાખે છે. વાંધો નહીં. હા, અરજી કરી હતી તમે કોઈ? ના ના, અરજી કરી જ નથી. સંસ્થાનું છે ને, આપણે એમ કે ક્યાં અરજી કરવી એના હિસાબે. આ તો મારું સ્ટીકર ઉખાડ્યું ને એના હિસાબે તમારો ભાવ મારેલો છે એમ તમે ફોટો પાડી લ્યો. સેવાની બદલે એ ડબલ ભાડા લે. હા, ડબલ જ ભાડા લે છે. સબિયાવાળા. હા, વાંધો નહીં. હા.